શેર બજાર એ સટ્ટા બજાર નથી. શેર બજાર એ એક રોકાણ માટેનું ખૂબ મોટી તક આપી શકે છે, પરંતુ સમજીને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. ત્યારે અગ્ર ગુજરાતના આજે સ્ટુડિયોમાં એક ખાસ મહેમાન અમારી સાથે ઉપસ્થિત છે કે જેઓ બહોળો અનુભવ ધરાવી રહ્યા છે શેર બજારમાં. શેર બજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી મારી સાથે જોડાયા છે. એમની લાઈફના 30 વર્ષ આશરે આમાં એમને આપ્યા છે. પરેશભાઈ, મારે પહેલો પ્રશ્ન તો આપને એ કરવો છે કે શેર બજારને એક ઉપાધિ કહીએ ને કે એવી આપી દેવામાં આવી છે કે શેર બજાર એ સટ્ટા બજાર છે. શું કેવું પહેલા તો? ના, શેર બજાર એ ખરેખર સટ્ટા બજાર છે નહીં. લોકો સટ્ટા બજાર ગણે છે, બાકી શેર બજાર એ એક રોકાણ કરવા માટેનું ખૂબ જ સારું માધ્યમ છે. જ્યારે બેંકોના ડિપોઝિટ્સના વ્યાજ દરો ખૂબ જ નીચા છે, ઇન્ફ્લેશન હાઈ છે, ત્યારે જો શેર બજારમાં રોકાણ કરવામાં આવે, વ્યવસ્થિત રોકાણ કરવામાં આવે, સમજી વિચારીને જો રોકાણ કરવામાં આવે તો શેર બજાર એ સટ્ટા બજાર છે નહીં એવું કહી શકાય. ઘણા બધા લોકો શેરોમાં સમજ્યા વગર રોકાણ કરી રહ્યા છે, એફએનડોમાં ટ્રેડ કરી રહ્યા છે. જે એફએનડોમાં ટ્રેડ કરે છે, જે એજ્યુકેટેડ નથી, એવા લોકોને આ સટ્ટા બજાર લાગે છે, પરંતુ શેર બજાર મારી દ્રષ્ટિએ એક રોકાણ કરવા માટેનું ઉત્તમ સાધન છે અને સટ્ટા બજાર જેવું કાંઈ એને ઉપમા આપવા જેવું યોગ્ય લાગતું નથી. શેર બજારમાં રોકાણ કેવી રીતે કરવું જોઈએ? પહેલા તો સૌ પ્રથમ જે સ્ટાર્ટિંગ કરતા હોય એ લોકો માટે આજે શું કેવું છે? હા, શેર બજારમાં જો ઇનિશિયલી તમે રોકાણ કરવા માંગતા હો, પ્રથમ વખત રોકાણ કરવા માંગતા હો અને તમારો કોઈ અનુભવ શેર બજારનો ન હોય, તો પ્રાઇમરી માર્કેટમાં તમારે એપ્લિકેશન કરી, આઈપીઓ ભરી અને એમાં જે શેરો લાગે એને હોલ્ડ કરી અથવા તો એનું હોલ્ડિંગ વધારીને તમે રોકાણ કરવાનું શરૂઆત કરી શકો. ત્યારથી જ તમે પ્રાઇમરી જેને કહેવાય કે તમારું જે શેર બજારનું પ્રથમ પગથિયું છે એ પ્રાઇમરી માર્કેટથી લઈ શકાય અથવા એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડથી લઈ શકાય અથવા તો સારી કંપનીના બહુ થોડી ક્વોન્ટિટીના શેરો લઈને કરી શકાય. પણ સીધું મોટા ટ્રેડ કરવા કે પ્રાઇમરી માર્કેટમાંથી બહુ મોટી એપ્લિકેશનો કરવી એ યોગ્ય નથી. એટલે શરૂઆત તમારે નાના પાયે પ્રાઇમરી માર્કેટથી કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. રાજકોટ આજે શેર બજારનું હબ બની ગયું છે, તો પ્રાઇમરી માર્કેટમાં રાજકોટનું ક્યાં સ્થાન છે? પ્રાઇમરી માર્કેટનું મને કહેતા ખૂબ જ ખુશી થશે આપને કે ઇન્ડિયા લેવલે આપણે 3જા નંબરે છીએ. મુંબઈ, અમદાવાદ પછી 500 સિટીમાં આપણો રાજકોટનો 3જો નંબર આવ્યો છે. આપણે એપ્લિકેશન વાઇઝ 10 લાખ લોકો અહીંયાથી અરજીઓ ભરે છે. ખૂબ જ ખુશીની વાત છે. ગુજરાત આખામાં રાજકોટ 2જો નંબર છે, પ્રાઇમરી માર્કેટનું હબ છે. બીજું એક ખાસ જણાવી દઉં કે કોઈ પણ કંપનીના આઈપીઓ લઈને આવવો હોય તો એ લોકોએ એના રોડ શો માટે અને મિટિંગ માટે રાજકોટ તો આવવું ફરજિયાત જ રહે છે. જો રાજકોટમાં મિટિંગનું આયોજન ન થાય તો એ કંપનીને સફળ થવાના ચાન્સીસ ઓછા રહે છે. એટલે રાજકોટ સુપર ડુપર છે, એપ્લિકેશન માટે નંબર 1 છે અને રાજકોટમાં ગૃહ ઉદ્યોગ જેવું છે. જેટલા મેમ્બર એટલી અરજીઓ કરવાવાળો વર્ગ છે. લિસ્ટિંગ ગેઇન માટે અરજીઓ કરે છે અને રાજકોટનો નંબર 3જો છે. એટલે બહુ સારી વાત છે. મને બહુ કહેતા ખુશ થાય છે કે બહુ સારું કહેવાય. આમ જોઈએ તો શેર બજારની અંદર સામાન્ય રીતે કોઈને એની સમજણ કેળવવી હોય તો કઈ રીતના કેળવે, કે ક્યાંથી એ સમજણ મેળવી શકે છે? હા, શેર બજાર એવું છે કે ખૂબ નાની રકમથી પણ તમે રોકાણ કરી શકો છો. એમાં મોટા રોકાણની જરૂર નથી. કોઈ પણ બિઝનેસ શરૂઆત તમે કરો તો મોટું રોકાણ કરવું પડે છે. દાખલા તરીકે કોઈ સિમેન્ટનો પ્લાન્ટ નાખે છે તો એને રૂપિયા હજારો કરોડ જોઈએ છે, પરંતુ તમે સિમેન્ટ કંપનીમાં 5, 10, 20 હજારના શેર લઈ અને એમાં ડાયરેક્ટ ભાગીદાર થઈ શકો છો. શેરો લઈને તમે એક પ્રકારે એમાં ભાગીદારી મેળવો છો, નફો નુકસાન તમને મળે છે, રાઇટ બોનસ ડિવિડન્ડ મળે છે. એટલે જે બીજો બિઝનેસ તમે જો કરવા જાઓ તો એમાં રોકાણની દ્રષ્ટિએ મોટું રોકાણ થાય છે. તમે ફાર્મા કંપની કહો, સ્ટીલ કંપની કહો, કોઈ પણ કંપની ખોલો તો હજારો કરોડના રોકાણ છે. એની સામે તમે 5 સેક્ટર, બેંક છે, સ્ટીલ છે, ફાર્મા છે, એવી કોઈ પણ કંપનીઓમાં રોકાણ કરો તો એ 5, 10, 20 હજારથી થાય. એટલે નાની મૂડીના રોકાણથી પણ તમે શેર બજારનો બિઝનેસ ચાલુ કરી શકો છો. પરેશભાઈ, આઈપીઓ છે એ સિક્યોર છે, સેફ છે, શું કેવું છે? જનરલી પ્રાઇમરી માર્કેટમાં એક તમને ઇન્ડિકેશન ગ્રે માર્કેટ દ્વારા મળતા હોય છે, ગ્રે માર્કેટના પ્રીમિયમ દ્વારા. એટલે આપણો જે રાજકોટનો વર્ગ છે, સૌરાષ્ટ્રવાસી વર્ગ છે, એ પ્રીમિયમ જોઈને એપ્લિકેશન કરે છે અથવા તો ગ્રે માર્કેટમાં અરજીઓ વેચીને કરે છે. અને પ્રાઇમરી માર્કેટમાં શું છે કે લિસ્ટિંગના દિવસે જ આ લોકો શેરો વેચી નાખતા હોય છે. એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ રહેતું નથી. એટલે રિસ્ક ફેક્ટર ખૂબ જ ઘટી જાય છે. 100% રિસ્ક રહે છે. બાકી લિસ્ટિંગના દિવસે આપણા સૌરાષ્ટ્રવાસીઓ, રાજકોટવાસીઓ શેરો લાગે છે, વેચી નફો કરી નીકળી જાય છે અને ફરી પાછા બીજી કંપનીઓમાં રોકાણ કરતા હોય છે.
સેકન્ડરી માર્કેટ પર આપણે અત્યારે હવે જવું છે. મારે આપની પાસેથી એ જાણવું છે કે સેકન્ડરી માર્કેટમાં શું ધ્યાન રાખવું જોઈએ શેર બજારમાં? સેકન્ડરી માર્કેટમાં મારી દ્રષ્ટિએ સૌથી જો મોટો ભય હોય ને તો જે ફેક ટિપ્સ ફરે છે કે લોકો ટિપ્સ ફેરવે છે અને પછી ઓપરેટરો શેરો જે છે એ વેચીને નીકળી જતા હોય છે. પહેલાં નીચા ભાવે શેરો લે છે, ખરીદે છે કરોડોની સંખ્યામાં અને પછી ફેક ટિપ્સ ફેરવે છે. ફેક ટિપ્સના માધ્યમ અત્યારે ઘણા બધા છે. ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, ન્યૂઝપેપર છે, ક્યાંય પણ અથવા તો તમે ક્યાંય કોઈને મળવા ગયા હો મિટિંગમાં, પ્રસંગોમાં પણ આવી ફેક ટિપ્સ ફરતી હોય છે. તો ફેક ટિપ્સના આધારે તમારે શેરો ન લેવા જોઈએ. ફંડામેન્ટલ સારા હોય, કોઈ સારા શેર બ્રોકરને મળીને, જે અભ્યાસુ છે એને મળીને જ શેર લેવા જોઈએ. ફેક ટિપ્સ અત્યારે સૌથી મોટું ખતરનાક જેને કહેવાય ને તો શેર બજાર માટે છે. શેર બજારમાં લાંબા ગાળે ફાયદો હોય છે કે ટૂંકા ગાળામાં ફાયદો હોય છે? રોકાણકારો એ હવે કઈ તરફ આમાં રોકાણ કરતા હોય ત્યારે ધ્યાન રાખવાનું રહે છે? આમાં હું એક બે ભાગમાં કહી શકીશ કે જે ડેઇલી ટ્રેડર્સ છે એ જે ટૂંકા ગાળામાં નફો લઈને નીકળી જવાવાળો વર્ગ છે એ લોકો શોર્ટ ટર્મ માટે રમતા હોય છે, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ. જ્યારે એક વર્ગ એવો છે કે જે વર્ષો સુધી શેરો નથી વેચતો, પોતાની બચત જે છે એ રાખી અને એમાં બેઠો હોય છે. એટલે બે ભાગમાં કરી શકાય. જે ડેઇલી ટ્રેડર્સ છે જે એક વીક માટે, 10 દિવસ માટે, મહિના 2 મહિના માટે શેરો લે, પરંતુ હું એટલું કહી શકું કે લાંબા ગાળે જે શેરો વેચવામાં આવે ને લાંબા ગાળા માટે જે શેરો ખરીદવામાં આવ્યા હોય એ ખૂબ જ ફાયદાકારક રહે છે ને તોતિંગ અને જાયન્ટ નફો આપીને જાય છે. એટલે લાંબા ગાળા માટે રોકાણ કરવું શેર બજારમાં ખૂબ જ હિતાવહ છે એવું મારું માનવું છે. શેર બજારની જેને સમજ છે, જેને નથી, અને જે શેર બજારમાં આવી અને રોકાણ કરવા માંગે છે એવા તમામ લોકોએ શું ભૂલ ન કરવી જોઈએ? હા, એક તો આ ફેક ટિપ્સ છે. એ ઉપરાંત તમે એકદમ મોટી ક્વોન્ટિટીમાં જો કોઈ બાઇંગ કરતું હોય કે કોઈ એવરેજ કરવા માંગતું હોય કે મેં શેર લીધા 50 રૂપિયામાં 40 થઈ ગયો તો બીજા ડબલ લઈ લો, તો એક એવરેજ ન કરવી જોઈએ એવું છે. ફેક ટિપ્સમાં ધ્યાન ન દેવું જોઈએ અને કોઈ પણ એક જ સેક્ટરમાં રોકાણ ન કરવું જોઈએ. માનો કે બેન્કિંગ છે તો એ બેન્કિંગના જ બધા શેરો ન લેવા જોઈએ. એક કહેવત છે કે એક બાસ્કેટમાં બધા ફ્રૂટો ન રાખવા, એટલે કે એક સેક્ટરમાં પૂરેપૂરું રોકાણ ન કરવું. આપણે 5 સેક્ટર સારા પકડી અને 5 કંપનીઓ સારી પકડી અને બધામાં એક સરખા ભાગે જો રોકાણ કરવામાં આવે તો એ રોકાણકાર સલામત છે એવું કહી શકાય ને એને બહુ મોટી નુકસાની કરવાનો ક્યારેય વારો ન આવે. એટલે આ ટાઈપનું રોકાણ મારી દ્રષ્ટિએ ઘણું સેફ રહે. શેર બજારની અંદર તમે જો રોકાણ કરવા ઈચ્છતા હો અને જો તમે શેર બજારમાં અત્યારે રોકાણ પણ કરી રહ્યા હોય તો આ એપિસોડ તમારા માટે ખૂબ ઉપયોગી બનશે. પરેશભાઈ વાઘાણીએ જે આપને માહિતી પહોંચાડી છે, આશા કરું છું એ આપને ખૂબ ઉપયોગી બનશે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.